જય શ્રી કૃષ્ણ, જય અન્નપૂર્ણા. મારી ચેનલમાં તમારું સ્વાગત છે. હું આજે લઈને આવી છું નવી રેસીપી છે. આપણે પકોડા કઢી બનાવવાના છે આપણે. તો મેં એને રાઈસ સાથે સર્વ કર્યા છે. ખાવાનો એકદમ સરસ ટેસ્ટ આવે છે. તો આપણે પહેલાં રાઈસ બનાવી લઈએ. એના માટે તો મેં અહીંયા એક બાઉલમાં પાણી લઈ લીધું છે. પાણી ગરમ થાય આપણું ત્યાં સુધી એને થવા દઈશું. હવે એની અંદર આપણે સ્વાદ પ્રમાણે મીઠું અને તેલ ઉમેરવાના છે કે તેલ ઉમેરવાથી આપણી રાઈસ એકદમ સોફ્ટ અને એકદમ છૂટા તૈયાર થાય છે. તો હવે એની અંદર આપણે રાઈસ મેં અહીંયા ધોઈને લઈ લીધા છે, એક વાટકી એને ઉમેરી દેવાના છે. તો હવે ઢાંકીને આપણે એને થવા દઈશું. તો જો આપણા રાઈસ એકદમ સરસ તૈયાર થઈ ગયા છે. તો ચેક કરી લઈએ અને આપણે એને એક બાઉલમાં કાઢી લઈશું. જો એકદમ સરસ થઈ ગયા છે. તો આપણે એક બાઉલમાં કાઢી લઈએ અને અહીંયા હું પકોડાની તૈયારી કરી લઈએ. એના માટે મેં અહીંયા 200 ગ્રામ બેસન લીધો છે અને એક કાંદાને ઝીણો સમારીને એ લઈ લીધો છે. એની અંદર આપણે મસાલા કરીશું. તો મેં પહેલાં આપણે સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરવાના છે અને લાલ મરચું ઉમેરીશું, 1 ચમચી જેવું લાલ મરચું, અને ધાણા જીરું ઉમેરવાનું છે. 1 ચમચી ધાણા જીરું ઉમેરીશું અને આપણે અજમો લેવાનો છે, એને ઉમેરી દેવાનું છે. ક્રશ કરીને મેં હાથમાં ઉમેરી દઈશું. હવે એની અંદર આપણે થોડું થોડું પાણી ઉમેરીને બેટર તૈયાર કરવાનું છે. પકોડા તૈયાર થાય એવી રીતે બેટર તૈયાર કરી લઈએ. જો આપણું બેટર સરસ તૈયાર થઈ ગયું છે. હવે એની અંદર આપણે થોડોક સોફ્ટ માટે સોડા ઉમેરવાના છે. ખાવાનો સોડા આવે એ ઉમેરીશું અને એની અંદર થોડું પાણી ઉમેરીને મિક્સ કરી લઈએ. આ બાજુ આપણું તેલ ગરમ થઈ ગયું છે. તેની અંદર આપણે બધા પકોડા ઉમેરી લઈએ અને તૈયાર કરી લઈએ એને. કે મીડિયમ તાપે જ એને તૈયાર કરવાના છે કે અંદરથી પણ એકદમ સોફ્ટ થઈ જાય, કાચા ના રહે. તો જો આપણા એક સરસ પકોડા પણ તૈયાર થઈ ગયા છે. તો આપણે એને એક બાઉલમાં કાઢી લેવાના છે. એવી રીતે પણ આપણે બીજા પકોડાને પણ તૈયાર કરી લઈએ. તો જોઈ શકો છો આપણા પકોડા તૈયાર થઈ ગયા છે. તો હવે આપણે એનો વઘાર કરવા માટે મેં અહીંયા છાશ લઈ લીધી છે, 300 ગ્રામ જેટલી. હવે એની અંદર આપણે 1 ચમચી બેસન ઉમેરવાનો છે કે બેસન આપણી પાસે પકોડામાં છે એટલે આપણે બેસનનો ઉપયોગ થોડો ઓછો જ કરવાનો છે. એટલે મેં 1 જ ચમચી બેસનનો ઉપયોગ કર્યો છે, વધારે નથી લેવાનો આપણે. હવે એની અંદર આપણે વઘાર કરવા માટે એક બાઉલ મૂકી દીધું છે. એની અંદર આપણે તેલ ઉમેરી દઈએ. તો મેં અહીંયા 2 ચમચા જેટલું તેલ ઉમેર્યું છે. જે પકોડા તૈયાર કરેલું એ જ તેલનો ઉપયોગ આપણે કર્યો છે. હવે એની અંદર આપણે મેથીનો વઘાર આપવાના છે. આની અંદર રાઈ કે જીરાનો વઘાર નથી કરવાનો. આ પકોડા કઢીમાં હંમેશા મેથીનો વઘાર આપીએ તો એનો ટેસ્ટ સરસ આવતો હોય છે. અને સૂકા લાલ મરચાં લઈ લીધા છે મેં. આપણે લીમડો ઉમેરી દઈશું કે કઢીમાં લીમડાનો ટેસ્ટ બહુ સરસ આવે છે. બધી વસ્તુને મિક્સ કરીને હવે અંદર આપણે આદુ મરચાં લસણનો પેસ્ટ તૈયાર કરેલી છે એ ઉમેરી દઈશું. જે રીતે તમે સ્પાઈસી કરવા માંગતા હોય એ રીતે ઉમેરવાનું છે. બધી વસ્તુને મિક્સ કરીને આપણે કલરફુલ માટે 1 ચમચી હળદર ઉમેરી દઈશું, અડધી ચમચી જેટલી. બધી વસ્તુને મિક્સ કરીને આપણે અંદર છાશ ઉમેરી દેવાના છે. હવે છાશને ઉમેરીશું આપણે. હવે બધી વસ્તુને સરસ મિક્સ કરી લઈશું અને આપણે એને કન્ટિન્યુ થોડું થોડું હલાવતા જ રહેવાનું છે કે હલાવીશું નહીં તો આપણી છાશ આપણી ફાટી જશે. હવે એની અંદર આપણે થોડુંક સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરી દઈએ અને ધાણા જીરું ઉમેરી દીધું છે. બધી વસ્તુને મિક્સ કરીએ. થોડુંક પાણી ઉમેરી દઈશું, અડધી વાટકી જેટલું થોડુંક પાણી ઉમેર્યું છે. જે બાઉલમાં આપણે છાશ કાઢી હતી એ જ બાઉલમાંથી આપણે પાણી ઉમેર્યું છે. અને કલર માટે મેં સરસ થોડુંક લાલ મરચું ઉમેર્યું છે. અડધી કરતાં પણ ઓછી ચમચીનું માપ લીધું છે મેં. હવે કઢી આપણી થોડી ઉકળી ગઈ છે. તેની અંદર આપણે જે પકોડા તૈયાર કરેલા એને ઉમેરી દેવાના છે. બધી વસ્તુને મિક્સ કરી લઈશું. થોડી જ વારમાં આપણા પકોડા એકદમ સોફ્ટ થઈ જશે અને કઢી એકદમ સરસ જાડી થઈ જશે. આપણે ઢાંકીને એને થવા દઈશું. તો જોઈ શકો છો આપણી કઢી સરસ થઈ છે. હવે એની અંદર આપણે થોડા ધાણા ઉમેરી દઈશું. એને મિક્સ કરી લેવાનું છે. હવે કઢી તૈયાર થઈ ગઈ છે સરસ. એક રહેશે એટલે તરત ઘટ થઈ જાય છે. હવે આપણે એને એક બાઉલમાં
સર્વ કરવાની છે. તો ગેસની ફ્લેમ બંધ કરીને આપણે એને સર્વ કરીશું. તો મેં અહીંયા રાઈસ બનાવેલા હતા, એ રાઈસ લીધા છે. એની પર થોડા ગાર્નિશ માટે આપણે ધાણા ઉમેરીશું અને ફરતા આપણે કઢી ઉમેરી દઈશું. આ કોમ્બિનેશન બહુ સરસ લાગતું હોય છે કે રાઈસ કઢી, પકોડા કઢી સાથે રાઈસનો સ્વાદ બહુ સરસ આવતો હોય છે. તો તૈયાર છે આપણી પકોડા કઢી. જો તમને મારો વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને કમેન્ટ કરવાનું ભૂલતા નહીં. જય અન્નપૂર્ણા.